હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું રાજસ્થાનની ફેમસ એવી બેસન ગટ્ટાની સબ્જી. તો જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અને વિચાર આવે કે શું શાક બનાવવું, તો તમે આ શાક આસાનીથી બનાવી શકો છો. અને આ શાક તમે લસણ ડુંગળી વગર પણ બનાવી શકો છો. પરંતુ અહીંયા મેં લસણ ડુંગળીની સાથે જ બનાવી છે. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. બેસન ગટ્ટાનું શાક બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલા સૂકા ધાણા, 1 ચમચી જેટલી વરિયાળી, 10 થી 12 મરી અને 1 ચમચી જીરું ને આ બધા જ મસાલાને મેં અધકચરા એવા વાટી લીધા છે. સાથે 6 થી 7 કળી લસણ, 2 નંગ ટમેટા અને 1 ઇંચ આદુના ટુકડાને છીણી અને મિક્સરમાં ગ્રેવી બનાવી લીધી છે. હવે ગટ્ટા બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ધાણા જીરું મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, સાથે આપણે અજમો ઉમેરીશું અને 1 ચમચી જેટલી આપણે કસૂરી મેથી ઉમેરવાની છે. અને અહીંયા મેં વાટેલો જે સૂકા ધાણા અને વરિયાળીનો પાવડર હતો તે ઉમેર્યો છે, 1 મોટી ચમચી જેટલો. તો બધા મસાલા આપણે 1 બાય 1 ઉમેરીશું. સાથે મોવણ માટે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને 2 ચમચી જેટલું દહીં ઉમેર્યું છે. તો દહીં અને તેલ ઉમેરવાથી આપણા ગટ્ટા છે તે એકદમ સોફ્ટ એવા બનશે. અને સાથે 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે. ખાવાનો સોડા, દહીં અને તેલ ઉમેરવાથી આપણા ગટ્ટાની સબ્જી છે તે એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે અને ગટ્ટા છે તે એકદમ સોફ્ટ એવા રહેશે. તો હવે બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી અને થોડું પાણી એડ કરી અને આપણે લોટને ના વધારે કઠણ કે ના વધારે સોફ્ટ એવો બાંધી લેવાનો છે. તો પાણી ઉમેરતા ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે દહીં ઉમેર્યું છે તો લગભગ 4-5 ચમચી જેટલા જ પાણીની આપણે જરૂર પડશે. તો અહીંયા હું 2 જણ માટેનું શાક બનાવી રહી છું, તો મેં એ પ્રમાણે ક્વોન્ટિટી લીધી છે. તમે તમારા હિસાબે વધારે કે ઓછી કરી શકો છો. ગટ્ટા માટેનો લોટ આપણો બનીને તૈયાર છે, તો તેને 4 થી 5 મિનિટ જેવું આપણે તેલ લગાવી અને આ રીતે મસળી લઈશું. તો તેનું પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી જશે અને ગટ્ટા છે તે પરફેક્ટ એવા બનશે. હવે ગટ્ટા બનાવવા માટે મેં આ રીતે રોલ કરી લીધા છે અને રોલને એક સરખા 4 ટુકડામાં કટ કરી લીધા છે. તો બધા જ ગટ્ટાને આપણે પેન્સિલ આકારમાં આ રીતે પાટલીની મદદથી લંબગોળ વણી લઈશું હાથની મદદથી. અને એક બાજુ મેં અહીંયા ગટ્ટાને બાફવા માટે પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો ઓલમોસ્ટ પાણી ઉકળી ગયું છે અને હવે આપણે રેડી કરેલા ગટ્ટાને પાણીમાં બાફવા માટે મૂકી દઈશું. તો મિત્રો, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગટ્ટાને આપણે પાણી ઉકળતું હોય ત્યારે જ ઉમેરવાના છે. જો ઠંડા પાણીમાં ઉમેરશો તો ગટ્ટા તળિયામાં ચોંટી જશે અને ઓગળી પણ જશે. તો સારો એવો ગટ્ટા બનીને રેડી નહીં થાય. 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ગટ્ટા સારી રીતે બફાઈ ગયા છે. તો ગટ્ટા બફાયાની નિશાની છે કે ગટ્ટા તરીને ઉપર આવી જાય છે અને તેના ઉપર નાના નાના બબલ્સ બની જાય છે. તો આ રીતે મેં બધા જ ગટ્ટાને બહાર કાઢી લીધા છે. હવે આ ગટ્ટાનું જે પાણી છે તેને આપણે ફેંકવાનું નથી, તે આપણે શાકની ગ્રેવીમાં વાપરીશું. હવે ગટ્ટાનું શાક વઘારવા માટે અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. તો આ શાકનો ટેસ્ટ ઘીમાં ખૂબ જ સારો આવે છે. હવે વઘારમાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ, 1 વઘારનું સૂકું લાલ મરચું ઉમેરીશું અને જીરું અને મરચાંને આપણે સારી રીતે સાતળી લઈશું. સાથે 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું. તો અહીંયા મેં ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધી છે. તમે ગ્રેવી કરીને પણ મિત્રો ઉમેરી શકો છો. તો આ રીતે આપણે ડુંગળીને કન્ટિન્યુઅસ વધારે પડતી નથી સાતળવાની, બસ 1-8 મિનિટ જેવી સાતળી લઈશું. અને ત્યારબાદ આપણે જ્યાં સુધી ડુંગળી સતળાય ત્યાં સુધી દહીંમાં મસાલો કરી લઈશું. તો 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી
હળદર પાવડર અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને દહીંને આપણે સારી રીતે ફેટી લઈશું. સાથે અહીં અમે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને દહીં સાથે બધા જ મસાલાને આપણે સારી રીતે ફેટી લેવાના છે. અને ત્યાં સુધી આપણી ડુંગળી પણ થઈ ગઈ છે. તો જે આપણે ટમેટા, લસણ અને આદુની પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરી લઈશું અને પેસ્ટને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. તો આ રીતે આપણે બધા જ મસાલાને સારી રીતે તેલમાં સાતળવાના છે. હવે થોડી એવી હળદર ઉમેરીશું અને જે આપણે ધાણા, વરિયાળી, જીરું, મરીનો વાટેલો મસાલો રાખ્યો હતો તે ઉમેરીશું. સાથે એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરવાની છે અને બધા જ મસાલાને આપણે ગ્રેવીમાં સારી રીતે સાતળી લેવાના છે. હવે આપણે જે દહીં રેડી કર્યું હતું મસાલાવાળું તે ઉમેરી લઈશું. અને મિત્રો, જ્યારે દહીં ઉમેરો ત્યારે તમારે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ રીતે કન્ટિન્યુઅસ દહીંને ફેરવવાનું છે, જેથી કરીને દહીં ફાટી ન જાય અને એક ઉભરો આવે ત્યાં સુધી તમારે આ પ્રોસેસ કન્ટિન્યુઅસ કરવાની છે. તો હવે એક ઉભરો દહીંમાં આવી ગયો છે, તો આપણે ગેસને ધીમો કરી શકીએ છીએ ફ્લેમને. અને હવે આપણું દહીં નહીં ફાટે. તો આ રીતે તમે જો દહીં ઉમેરશો શાકમાં તો દહીં સહેજ પણ નહીં ફાટે અને ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. તો દહીં આપણું થઈ રહ્યું છે અને હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું. આ શાકમાં આપણે થોડું વધારે જ પાણી ઉમેરીશું, કારણ કે ઘટ્ટા જ્યારે ઉમેરીશું ત્યારે ઘટ્ટા ધીમે ધીમે જેમ શાક ઠંડુ પડશે એમ ઘટ્ટા પાણીને શોષી લેશે. એટલે ગ્રેવીને આપણે ઉકળવા દઈએ ત્યાં સુધી આપણે જે બેસનના ઘટ્ટા બનાવીને રેડી કર્યા છે તેને આપણે આ રીતે નાના નાના પીસમાં કટ કરી લઈશું. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના જ ઘટ્ટા કટ કર્યા છે. તમે તમારા હિસાબે નાના મોટા કટ કરી શકો છો, પરંતુ મેં શાકનો જે બાઈટ હોય એટલા જ માપના ગટ્ટાને કટ કર્યા છે. તો આ રીતે બધા જ ગટ્ટા મેં કટ કરી લીધા છે અને ત્યાં સુધી અહીંયા આપણી જે ગ્રેવી ઉકળવા મૂકી હતી તે પણ ઉકળી ગઈ છે અને ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે ગટ્ટા કટ કરીને રાખ્યા છે તે શાકમાં ઉમેરી લઈશું અને શાકમાં ગટ્ટા ઉમેર્યા બાદ શાકને 2 થી 3 મિનિટ જેવું ફરીથી આપણે થવા દઈશું. તો આ રીતે આપણે પતલી કન્સિસ્ટન્સી રાખીશું. તો શાક જ્યારે ઠંડુ પડશે ત્યારે તે પરફેક્ટ એવી થિકનેસમાં આવી જશે. અહીંયા અમે 2 લીલા મરચાં ઉમેર્યા છે. તો આપણું બેસન ગટ્ટાનું શાક મિત્રો બનીને રેડી છે. સુપર ટેસ્ટી એવું રાજસ્થાનનું ફેમસ બેસન ગટ્ટાનું શાક તમને કેવું લાગ્યું તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ અને લીલા ધાણા નાખી અને સર્વ કરીશું. તો પ્લીઝ મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.